કેપિટલ એએમસીના આશીષ સુમૈયા સાથે. આશીષભાઈ, ઘણું સ્વાગત છે. અને આજે જે મચ મોર લોંગ અવેટેડ યુએસ ટ્રેડ ડીલ પર આપણને એક ક્લેરિટી મળીને એ ડીલ થતાં આપણે જોઈ રહ્યા છે. ઓફકોર્સ આજે સેન્ટિમેન્ટલી આપણે જો જોઈએ તો માર્કેટમાં સારો એવો પોઝિટિવનેસ આપણે જોઈ રહ્યા છે. પણ કઈ રીતના આ ડીલ તમને લાગે છે? હજી ફર્ધર ડિટેલ્સ આપણે અવેટેડ છે, પણ કઈ રીતના હવે માર્કેટનું એક એલ્ગો ચેન્જ કરી શકે છે આ ડીલ? સો પ્રીતિજી, એકચ્યુઅલી તમે જુઓ તો જ્યારે આ ડીલ અનાઉન્સ થઈ એની પછી કઈ ચીજો પર અસર પડી, તો જો તમે નેગેટિવિટી કે નેગેટિવ ઇમ્પેક્ટની વાત કરો તો ઓટો એન્સિલરી, પછી ટેક્સટાઇલ્સ છે, કે પછી જે બી થોડા એક્સપોર્ટ્સ રિલેટેડ સેક્ટર્સ છે, શ્રિમ્પ્સ છે, સી ફૂડ છે, સો લિમિટેડ જે સેક્ટર્સ પર ઇમ્પેક્ટ પડી સૌથી પહેલાં. તો બીજી વાત જે છે, સેન્ટિમેન્ટ પર ઘણી અસર પડી અને રૂપિયા પર, એટલે ઇન્ડિયાનું અંડર પરફોર્મન્સ કે રૂપિયાનું અંડર પરફોર્મન્સ, કે પછી ડોલર બીજી બધી કરન્સી સામે તો પડ્યો પણ રૂપિયાની સામે ડોલર સ્ટ્રોંગ થયો. એટલે મને એવું લાગે છે કે જેટલું વાઇડ સ્પ્રેડ આપણે માનીએ છીએ એટલું તરત અને એટલું વાઇડ સ્પ્રેડ ઇમ્પેક્ટ કદાચ નથી. અને અત્યારે બી તમે જુઓ તો સારી એવી રિકવરી છે, પણ જેટલું આઈ થિંક છેલ્લા અઠવાડિયામાં કે બજેટમાં જેટલું નુકસાન થયું અને થોડું એનાથી વધારે એટલી રિકવરી છે. અધરવાઇઝ તમે જુઓ તો થોડું બહુ શોર્ટ કવરિંગ અને થોડું બહુ જે સેક્ટર્સમાં નેગેટિવ ઇમ્પેક્ટ હતો એમાં થોડી રિકવરી, અને બાકી સેન્ટિમેન્ટ તરીકે તમે જુઓ તો રૂપિયો થોડોક રિકવર થયો અને થોડું એફઆઈએસનું શોર્ટ કવરિંગ કે પછી એફઆઈ ફ્લો 2-4 દિવસ પોઝિટિવ દેખાય એવું. એટલે જેટલું જેમ તમે જોયું કે સવારે તમે જુઓ તો ગિફ્ટ નિફ્ટી 6% ઉપર હતું, અને એની સામે તમે અત્યારે જુઓ તો વી આર ડાઉન, એટલે વી આર અપ 3%. સો આઈ થિંક દેટ કે ધીમે ધીમે આનો કેટલો અસર છે એ જોવા મળશે. અત્યારે પહેલા તો તમે જુઓ તો ઇટ ઇઝ મોર અ સેન્ટિમેન્ટલ રિકવરી અને થોડું રૂપિયામાં કે એફઆઈ ફ્લોની રિકવરી, પણ લાંબા ગાળે આનો કેટલો ઇમ્પેક્ટ છે ઇમિડિયેટલી મને નથી લાગતું ખબર પડે. પણ યુરોપની ડીલ થઈ, યુએસની બી ડીલ થઈ, એટલે લાંબા ગાળામાં આપણે જોવું પડે કે કઈ જાતનો લાસ્ટિંગ કે ફંડામેન્ટલ ઇમ્પેક્ટ છે બિયોન્ડ ધ સેન્ટિમેન્ટ. એબ્સોલ્યુટલી. પણ હવે લોંગ રન, બિકોઝ જે સેક્ટર્સને હવે આપણે જે જોઈ રહ્યા છે કે ફાયદો થશે, અને એ બી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ થશે, રાઈટ? પણ કઈ રીતના આપણે જોવાનું, બિકોઝ હવે જે સપોર્ટિંગ આપણે ફેક્ટર્સ રહેશે એ છે કોર્પોરેટ અર્નિંગ્સ, ડોમેસ્ટિક કઈ રીતના ઇકોનોમી મૂવ કરી રહી છે, અને આ બધાએ સપોર્ટિવ ઝોન રાખવો પડશે તો આગળ જતાં આપણે કામકાજ જોઈ શકશું. કઈ રીતના તમે કયા સેક્ટર્સ પર દિસ ડીલ પર સે, એફટીએ હોય કે યુએસ ડીલ હોય, કયા સેક્ટર્સ પર વધારે નજર રાખશો? સો સી, આઈ થિંક જેટલા બી એક્સપોર્ટ ઓરિએન્ટેડ હશે, કારણ કે કોઈ નવા સેક્ટર હોય જેમાં આ ડીલથી ખાસ કરીને ફાયદો થતો હોય, કે કોઈ નવા સેક્ટર હોય જેથી કરીને આ ડીલમાં સ્પેસિફિકલી કંઈ નવું ઓપોર્ચ્યુનિટીઝ ઓપન થઈ હોય, તો એ આગળ ડિટેલમાં આપણને જોવા મળશે. પણ એટલે માટે મેં કીધું કે સૌથી પહેલાં તો જેમ ઓટો એન્સિલરીઝ છે, જે એક્સપોર્ટ કરે છે એન્સિલરી કંપનીઝ, કે પછી તમે જુઓ જે ટેક્સટાઇલ્સની આપણે વાત કરી, કે પછી બાકી બધા જે શ્રિમ્પ્સ અને સી ફૂડ એક્સપોર્ટ્સ છે, કે પછી બીજા બધા જે બી ઓબ્જેક્ટ્સ અહીંયાથી આપણે જેમ કે કેમિકલ્સ કોઈ એક્સપોર્ટ થતા હોય, સો અત્યારે તો એ ચીજો પર ઇમ્પેક્ટ થશે જેનું આપણને ખબર છે કે પહેલાં જેને માટે ટેરિફ નેગેટિવ હતું અને હવે જેને માટે થોડુંક ટેરિફ, અને ટેરિફ બી કંઈ 0 નથી થયું, 18% થયું છે. એટલે પહેલાં 25% હતું, પછી પાછું 25 જોડ્યું અને પછી સરવાળે એનો 18% થયો. એટલે અસર તો આનો ધીમે ધીમે જોવા પડશે. અત્યારે એટલા માટે તમે જુઓ સ્ક્રીન પર બી, તો જે સેક્ટર્સમાં સૌથી પહેલાં ઇમ્પેક્ટ હતો યુએસ એક્સપોર્ટનો અને ટેરિફનો, એમાં જ આપણને અત્યારે રિકવરી જોવા મળે છે, અને થોડું બહુ બ્રોડર માર્કેટમાં, કારણ કે રૂપી એપ્રિસિએશન અને શોર્ટ કવરિંગ છે. એટલે તો લાંબા ગાળાની અસર તો જે આપણને ડિટેલ્સ મળશે. અને બીજી વાત શું છે કે વેધર ઇટ ઇઝ યુરોપિયન એફટીએ કે પછી આ બી હોય, અલ્ટિમેટલી અમલમાં લાવવા માટે વરસ કરતાં વધુ લાગતું હોય છે ટિપિકલી. એટલે આઈ થિંક ધીમે ધીમે થોડું જોઈને આપણે આગળ વધવું પડે. અત્યારે ક્લિયર વિનર્સ નહીં ખબર પડે આપણને. એબ્સોલ્યુટલી. પણ તમારા મતે અત્યારના જો આપણે
જોઈએ એઝ ફોર એક્ઝામ્પલ ચાઇના+1, કારણ કે અત્યારના આપણે જે જોઈએ છે કે આપણા જો એશિયન ઇમર્જિંગ માર્કેટ બોર્ડર પર આપણા સૌથી ઓછા રેટ્સ છે, રાઈટ? કઈ રીતના ઇન્ડિયા એનો એડવાન્ટેજ લઈ શકે છે? આપણે PLI સ્કીમ આવતા જોઈ હતી અને એના એક એડવાન્ટેજ આપણે જોયો હતો, પણ હવે કઈ રીતના ઇન્ડિયાની સિચ્યુએશન બેટર છે અને કયા સેક્ટરમાં તમને લાગે છે કે આપણે આગેવાની કરી શકીએ છીએ? જ્યારે 2021 કોવિડનો માહોલ આવ્યો એની પછી તમે જુઓ તો ચાઇના+1નું મોટું આપણને ડિસ્કશન્સ જોવા મળ્યા. ગવર્મેન્ટે બી પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ આપ્યા અને ચાલુ કર્યું એની પર કામ, અને એવું એક્સપેક્ટેડ હતું. એસ્પેશિયલી તમે જો બાંગ્લાદેશમાં આટલી બધી તકલીફો થઈ એટલે એવું એક્સપેક્ટેડ હતું કે ભાઈ ઇન્ડિયાથી ટ્રેડ પિકઅપ થશે. પણ આપણે કોવિડની પછી ચાઇના+1ની વાત કરી, પછી આપણે જોયું કે બાંગ્લાદેશમાં બી ઇશ્યુઝ છે, છતાંય ડાયરેક્ટલી આપણો કંઈ બહુ ફાયદો ઇમિડિયેટલી થયો નહીં, કારણ કે આપણી પર 50% ટેરિફ લાગી ગયેલા. એટલે હવે કદાચ આજે ચાઇના+1 છે કે પછી ટેક્સટાઇલ્સમાં બાંગ્લાદેશ સાથે કમ્પીટ કરવાની વાત છે, એ બધી ચીજો પર હવે આપણને થોડુંક મુવમેન્ટ જોવા મળશે. એટલે જો આપણે ખાસ કરીને લોંગર ટર્મની વાત કરીએ અને સપ્લાય ચેઇનના ચેન્જીસની વાત કરીએ કે ચાઇના+1ની વાત કરીએ, તો લાંબા ગાળાથી ડેફિનેટલી તમે જુઓ તો ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ જે છે, પછી કેમિકલ્સ છે, પછી ઓબ્વિયસલી ટેક્સટાઇલ્સની આપણે વાત કરી, એ બધા સેક્ટર્સમાં કદાચ વધારે, અને ખાસ કરીને જો સપ્લાય ચેઇનની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ, પછી આપણે જે આ મોબાઈલ ફોન્સના કમ્પોનન્ટ્સ, જેમ કે હવે આપણે એપલના કમ્પોનન્ટ્સ અહીંયા બનવાની શરૂઆત થાય છે, તો આ બધી ચીજો પર કદાચ વધારે ફાયદો આપણને જોવા મળશે. ઓફકોર્સ એપલની ઉપર તો એમ બી યુએસ ગવર્મેન્ટે એપલના પ્રોડક્ટ્સ પર તો ટેરિફ નહોતી લગાડી, પણ વાઇડર જો આપણે ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સની વાત કરીએ તો એમાં કદાચ સૌથી વધુ આપણને મુવમેન્ટ જોવા મળી શકે છે. સર, આશીષભાઈ, બીજું FIIs હવે શું જોઈને પાછા ફરી શકે છે? બિકોઝ આ પછી જ મે બી એક વર્ષ લાગી શકે છે ચેન્જીસ, રાઈટ? શું દે વિલ સી કે કઈ રીતના રૂપી સ્ટેબિલાઇઝ થાય છે, એક સ્ટેબિલિટી એમને એક કોન્ફિડન્સ આપશે, કે શું કોર્પોરેટ અર્નિંગ્સ એની સાથે એક કોન્ફિડન્સ આપશે? કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે વોટ વિલ મેક ધેમ ટુ કમ બેક ઇન ટુ ઇન્ડિયન માર્કેટ્સ? તો FIIsના માટે બે ચીજ છે પ્રીતિજી. એક તો ઓલરેડી થેન્કફુલી એક શરૂઆત તો થઈ ગઈ કે ભાઈ યુએસમાં જે એઆઈની મોટી રેલી ચાલે છે અને યુએસમાં જે કંપનીના રિઝલ્ટ્સ આવ્યા, ભાઈ એ ઓરેકલ હોય, માઇક્રોસોફ્ટ હોય, કે પછી હમણાં એનવીડિયાએ ઓપન એઆઈમાં ઇન્વેસ્ટ કરવા માટે ના પાડી, કે પછી જે બી આજે એઆઈની રેલીને લાગતા વળગતા જે બી સવાલો ઉઠવા જોઈએ ઉઠવા માંડ્યા છે. એટલે એક તો એ છે કે ભાઈ, કારણ કે તમે FIIsની નજરથી જુઓ તો છેલ્લા 15 વર્ષમાં યુએસમાં ડોલરમાં યુએસનું રિટર્ન 15% કમ્પાઉન્ડેડ છે. એટલે તમે વિચાર કરો કે ભાઈ યુએસ ઓન અ વર્લ્ડ લેવલ, યુએસને આપણે એ ગ્રુપ કે બ્લુ ચિપ કહેવાય. તો જેને આપણે એ ગ્રુપ કે બ્લુ ચિપ કહીએ છીએ વર્લ્ડ લેવલમાં, જો ઈ માર્કેટમાં ડોલર લેખે 15% કમ્પાઉન્ડેડ રિટર્ન હોય છેલ્લા 15-20 વર્ષથી, તો પછી ભાઈ ઇમર્જિંગ માર્કેટમાં લોકો રોકાણ કરતા ડરે, અને એ લોકોને ઇમર્જિંગ માર્કેટમાં રોકાણ કરવાની જરૂરત નથી એકચ્યુઅલી સ્પીકિંગ. તો પહેલી વાત તો એ ચાલુ થઈ ગઈ FIIsના નજરેથી હું જોઉં તો કે ભાઈ યુએસમાં જેટલું સ્ટ્રોંગ પરફોર્મન્સ પહેલા જેવું હતું અને જે એઆઈથી વધારે સ્પીડ પકડી, તો ભાઈ એ હવે એટલું સિમ્પલ એ લોકોનું યુએસનું એટલું સિમ્પલ પરફોર્મન્સ રહેશે નહીં. એટલે પહેલા તો યુએસની બહાર જોવા માટે યુએસની બહાર જોવાની જરૂરત પડવા માંડશે, પહેલી વાત. અને બીજી વાત તમે જો જુઓ તો FIIsને માટે રૂપિયો ડેપ્રિશિએટ થવાનો બંધ થશે હવે, દેટ ઇટસેલ્ફ હું એમ કહું છું કે ઇટ્સ અ ગુડ ન્યૂઝ. કારણ કે તમે બીજી વાત FIIsને નજરેથી જુઓ તો જો તમે એમ કહો કે ભાઈ મારે $1 લાખ ઇન્ડિયા મોકલવાના છે, આજે તપાસ કરી તો $1 લાખ 90 લાખ, કાલે તપાસ કરી તો $1 લાખ 91 લાખ, તો કોઈ બી નહીં કે ભાઈ થોડી રાહ જોવો, કદાચ 93 લાખ જોવા મળશે. એટલે જ્યારે રૂપિયો ડેપ્રિશિએટ થતો હોય છે તો જેણે બી અહીંયા પૈસા મોકલવાના છે એ પોસ્ટપોન કરે છે, અને અહીંયાથી જેણે પૈસા પાછા ખેંચવાના છે એ પ્રીપોન કરે છે. એટલે હવે આ જે ટ્રેડ ડીલ અનાઉન્સ થઈ યુરોપ સાથે અને યુએસ સાથે, એટલે ઇન્ડિયાનું જે રિલેટિવ ડિસએડવાન્ટેજ હતું એ જતો રહ્યો. કદાચ કેપિટલ ફ્લોઝની અને FDIની અનાઉન્સમેન્ટ્સ બી જોવા મળશે આવતા 6 મહિનામાં. અને રૂપિયો એકવાર તૂટતો બંધ થાય, એનું ડાયરેક્શન ચેન્જ થાય, એટલે મારું માનવું છે કે હવે 1-2 મહિના આગળ પાછળની વાત છે, પણ આઈ થિંક અહીંયાથી FIIsનું ડાયરેક્શન ચેન્જ થવું જોઈએ. એટલે માટે મેં કીધું કે ભાઈ ફંડામેન્ટલ્સ અને સેક્ટર્સ પછી જોવા મળશે, પણ પહેલા સેન્ટિમેન્ટ જરૂર
ચેન્જ થશે અને સેન્ટિમેન્ટમાં મને લાગે છે એફઆઈઆઈઝ માટે જરૂર સેન્ટિમેન્ટ સારું એવું આપણને ચેન્જ જોવા મળશે. એબ્સોલ્યુટલી. તો આપણે વિલ વેઇટ ફોર દેટ. પણ અત્યારના માટે ઘણો આભાર આશીષભાઈ તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ.